अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। नगरी सुंदर शोभा सुंदर नगरी सुंदर शोभा सुंदर नगरी सुंदर शोभा सुंदर पंखी किलोल करे छे सूछे नगरनु नाम पानिहारी सूछे नगरनु नाम पानिहारी कोण एनो नाथ नगरनु नाम बताजे पानिहारी नगरनु नाम बताजे पानिहारी नगरनु नाम बताजे पानिहारी। કૃષ્ણના પાત્રમાં 200 રૂપિયા ભેટમાં આપે છે। अरे भाई परोठियाओ द्वारकाधीश ने कहो कि एक तमारो प्रेमीलो भक्त ये तमने मळवा मांगे छे। प्रभु एक तमारो प्रेमीलो भक्त ये तमने मळवा मांगे छे। हाँ द्वारपाल जय अने विजय मारा ए भक्त ने मान सहित अंदर आववानी रजा आपो। पधारो भक्तराज द्वारका नगरी में आपनु स्वागत छे। द्वारकाधीश ना चरणों में आ अजमल ना प्रणाम स्वीकार करो प्रभु। पधारो अजमल मारी सोनानी द्वारिका मां हे भक्तराज तारू स्वागत छे पण एक पापी पुजारी ना कहेवाथी आवा गांडा तुर बनी आवा कष्ट सहन करी मारा भक्त ने अहीं सुधी आवानुं कारण। अरे प्रभु मारा दुखनी बात तो पछी पेला आप तो कहो प्रभु कि आ कपारे पाटा सेना बांध्या छे मारा नाथ। हाँ भक्तराज के मृत्यु लोक में एक प्रेमीलो भक्त ए भाव थी मारी भक्ति करतो हतो पण भक्ति करता मारा ए भक्तनी श्रद्धा तूटी मारी मूर्ति ने पत्थरनी मूर्ति समझी ललाट पर लाडू मारिया ए लाडूना घा लाग्या छे भक्त। नहीं प्रभु लाडूना घा लागवाथी मारा नाथ कपार तूटता नहीं प्रभु।
ખરી વાત છે ભક્તરાજ તારી કે લાડુ મારતી વખતે એ મૂર્તિમાં હું સાક્ષાત હાજર હતો. લાડુ મારતા મારા એ ભક્તને સંતોષ ન થયો તો જર જમનાની જારી એ લલાટ પર ફટકારી જે વાગતા પાટો બાંધ્યો છે ભક્તરાજ. અરે પ્રભુ, એ બીજો કોઈ નહીં પણ હું જ છું મારા નાથ. મને માફ કરો પ્રભુ, મને માફ કરો. નહીં અજમલ, દેહના વાગેલા એ ભગવાનને પણ ભોગવવા પડે. આમાં તારો કોઈ દોષ નથી કે આટલી આટલી ભક્તિ કરવા છતાં મારા પ્રભુ એ દ્વારિકા વાળો મારા પર પ્રસન્ન નથી થતો. પણ જો અજમલ તારી ભક્તિ સફળ થઈ, તારી ભક્તિથી પ્રસન્ન થઈ આ સમુદ્રમાં સોનાની દ્વારિકાને સ્થાપિત કરી, માટે હવે તો કહે કે આવા કઠોર તપ કરી અહીં સુધી આવવાના કારણ કહે. અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો. બધું જાણવા છતાં કેમ વારી વારી પૂછો છો કે અહીં આવવાનું કારણ શું છે? હા ભક્તરાજ, મારા ભક્તના કોડ એમના મુખે સાંભળવા માંગુ છું. માટે તારા દુઃખની વાત કહે. તારા દુઃખને આ દ્વારિકા વાળો પલવારમાં હરી લેશે અજમલ. માટે કહે, તારા મનની જે પણ ઈચ્છા હોય તે કહે. તારી સર્વ ઈચ્છાને આજે દ્વારિકા વાળો પૂર્ણ કરશે અજમલ. તો સાંભળો મારા નાથ, મારે શેર માટીની ખોટ છે પ્રભુ. મારે પુત્રનું વરદાન જોઈએ છે મારા નાથ, મારે પુત્રનું વરદાન જોઈએ છે. હું જાણું છું અજમલ, તારે ત્યાં પુત્ર ન હોવાથી તારી પ્રજા તને વાંજ્યો કહે. તારા મુખના દર્શન કરવાથી એ પોકણ ગઢની પ્રજા અપશુકન માને. પણ જો અજમલ તારી ભક્તિ સફળ થઈ, તારી ભક્તિથી પ્રસન્ન થઈ, મારી અમર ડાળીનું એક પુષ્પ આપી એક પુત્રનું હું વરદાન આપું. એ પુષ્પને 9 માસ પારણિયામાં પોઢાડી આપ નર નારી એની સેવા કરજો. ભાવથી અજમલ એની ભક્તિ કરજો. 9 માસ પૂર્ણ થતા એ પુષ્પમાંથી એક પુત્ર રૂપે પ્રગટ થશે, જેમનું નામ આપ વિરમદેવ રાખજો. ભલે પ્રભુ, નામ તો વિરમદેવ રાખશું, પરંતુ અરે ભક્તરાજ, તને એક પુત્રનું વરદાન આપી તારું વાંઝિયા મેણું તો દૂર કર્યું. હજુ મારો ભક્ત અજમલ એ પણ કેતા કેમ જ ગાય છે અજમલ. અરે પ્રભુ, હું એક પુત્રનું વરદાન લઈ અને પોકરણ ગઢ જાઉં ને મારા નાથ, તો આ પોકરણ ગઢની પ્રજા મને સ્વાર્થી કહેશે કે અમારા મહારાજા તો સ્વાર્થી છે. માટે હે પ્રભુ, મને એક એવા પુત્રનું વરદાન આપો કે મારવાડની ભૂમિ ઉપર ભેરવા નામનો રાક્ષસ પ્રભુ મનુષ્ય જેવી જાત રહેવા દેતો નથી, તો એ ભેરવાને સંહાર કરે એવા પુત્રનું વરદાન આપો. અને હા મારા નાથ, હિંદમાં કોઈ પીર નથી પ્રભુ, તો પીર તરીકે પ્રગટ થાઓ પ્રભુ, પીર તરીકે પ્રગટ થાઓ. ધન્ય છે અજમલ, ને ધન્ય છે તારી આ ભક્તિને, તારી આ રયત પ્રત્યેના પ્રેમની ભક્તિ જોઈ આજ અતિ પ્રસન્ન થયો. જરૂર તારે ત્યાં અવતાર ધારણ કરીશ. એ ભેરવા જેવા દૈત્યનો સહાર કરી તારી પોકરણગઢ ધરતીને હું પાવન કરીશ. લ્યો ભક્તરાજ,
મારી અમર ડાળીનું બીજું પુષ્પ આપી બીજા પુત્રનું હું વરદાન આપું. રે આવી બીજી રે એ ડાળીના પુષ્પ સેવજો. સેવાયો કરજો એની છયમાં સે વેલાય મે આવશો. એવી બીજી રે એ ડાળીના પુષ્પ અમે સેવશું. સેવાય કરશું અમે છમાસે પ્રભુ તમે આવજો. હા ભક્તરાજ, એ પુષ્પને 6 માસ પારણ્યમાં પોઢાડી આપ નર નારી એની સેવા કરજો. ભાવથી અજમલ એની ભક્તિ કરજો. 6 માસ પૂર્ણ થતા હું પોતે તારે ત્યાં આવી પારણ્યમાં પોઢીશ. મારા એ અવતારનું નામ આપ રામદેવ રાખજો. ભલે પ્રભુ, પરંતુ હે મારા નાથ, આપ અવતાર લેવાના હોય તો એની પ્રભુ કાંઈક નિશાની તો હોય ને. અવશ્ય ભક્તરાજ, મારું ઓતરણ હોય એની નિશાની હોય તો સાંભળ કે સંવત 1461 ભાદરવા સુદ 11 ને ગુરુવારનો દિવસ, હે અજમલ, જ્યારે તારા રાજમહેલમાં અવતાર ધારણ કરો ત્યારે મેલમાં કુમકુમના 5 પગલા પડે, મેલના બધા વાગિંત્રો વાગે અને ચૂલેથી ઉકળતા દૂધની ડેગ ઉતરે, ત્યારે માનજે અજમલ કે દ્વારિકા વાળો તારા રાજમહેલમાં અવતાર ધારણ કરી ચૂક્યો છે. ભલે પ્રભુ. ભક્તરાજ, આ હતી મારા ઓતરણની વાત. અને હવે જે વાત કરું તે ધ્યાનથી સાંભળ. તારા જેવા મહાપ્રતાપી રાજાના વાંજિયા મેણા ભાંગવા, ઈ ભેરવા જેવા દૈત્યોનો સંહાર કરવા, અનેક ઋષિ મુનિઓના ઉદ્ધાર કરવા. હે ભક્તરાજ, અવતાર તો મારો થાય છે, પણ અમારા દેવોની કંઈક અવધિ હોય છે. મારે મૃત્યુ લોકમાં જે કાર્યો કરવાના, જે ભક્તિના ફળ આપવાના, આ તમામ કાર્યને હું પૂર્ણ કરીશ ને એટલે એ જ ઘડીએ રામા સરોવરની પાળે મારી સમાધિ લઈ મારા દેહને પંચમહાભૂતમાં વિલીન કરીશ. આટલા વચનનું પાલન કરવું પડશે ભક્તરાજ. અરે પ્રભુ, હજી તો અવતારની વાત કરો છો અને વચને પણ બાંધો છો મારા નાથ. હા ભક્તરાજ, વચને એટલા માટે બાંધું છું કે હું જ્યાં જન્મ લેવા જઈ રહ્યો છું એ મૃત્યુ લોક છે. ત્યાંનો મનુષ્ય કામ, ક્રોધ, લોભ અને મોહમાં ખદબદે. કામ ક્રોધમાં ફસાયેલો માણસ કદાચ પુત્રને સમાધિની રજા ન પણ આપે. અને અહીં હું તને જે વાત કહીશ ને એ સત્ય લાગશે, કારણ આ તો વૈકુંઠ છે. અહીં હું તારો ભગવાન અને તું મારો ભક્ત છે. અને હું જ્યાં જન્મ લઈશ એ મૃત્યુ લોક મારા રામદેવ અવતારમાં. હે ભક્ત અજમલ, આપ મારા પિતા હશો, હું તમારો પુત્ર હઈશ. એ પુત્રના મોહમાં રહી જાઓ અને સમાધિની રજા ન આપો એટલા માટે વચને બાંધું છું. ભલે પ્રભુ, મારું તમને વચન છે. તો સાંભળો ભક્તરાજ કે સંવત 1461 ભાદરવા સુદ 11 ને ગુરુવારનો દિવસ જ્યારે મારી સમાધિ લઉં ત્યારે મારી સમાધિમાં સાથે મૂકવા આજ અમુક નિશાનીઓ તને સાથે આપું. આ અભય અંચળો, રતન કટોરો અને વીર ગેડીઓ અમારી समाधि મૂકજો अजमल। भले प्रभु। अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें।
सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।